નમસ્કાર મિત્રો, ભૂગોળની લેક્ચર સિરીઝમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે। હું અપૂર્વ। આપણે વાત કરી હતી ભૌતિક ભૂગોળની અંદર ભૂકંપ, બરાબર। સાહેબ કહે છે કે ભૂકંપ લઈને આવે છે, પણ ટોપિક છે આપણે કરીશું ભૂકંપની। આપણે વાત કરી હતી ગઈ વખત કે ભાઈ એની તીવ્રતા પ્રમાણે ભારત કેટલા ઝોનમાં આવે છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક। આ જે મોજા છે મોજા વિશે આપણે ચર્ચા કરી હતી, એમનો વેગ છે એના વિશે ચર્ચા કરી હતી। લવ વેવની આપણે ચર્ચા કરી, તૃતીયક મોજા જે સૌથી વધારે વિનાશકારી છે એની આપણે ચર્ચા કરી ગયા। આપણે એ પણ વાત કરી છેલ્લે કે ભાઈ ભૂકંપ છે, ભૂકંપ શું છે તો એની સર્જનાત્મક અને એના વિનાશક જે પરિણામો છે એની આપણે ચર્ચા કરી। સર્જનાત્મક પરિણામોની અંદર એ પણ જોઈ ગયા કે ભાઈ નવું ભૂપૃષ્ઠ છે એ કેવી રીતે રચાય છે, અથવા દુનિયાની અંદર આપણે જે જોઈ રહ્યા છે પર્વતો છે, ખીણો છે, નદીઓ છે, એ કેવી રીતે રચાય છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાનો છે, એની રચના જો ભૂકંપ ના થાય તો થાય નહીં। બીજું, અત્યારે સાહેબે આપણને સોનું લેવાની ના પાડી છે, બરાબર ને? તો સોનું શું છે? એક પ્રકારની ખનિજ છે। પેટ્રોલિયમ, બહુ પેટ્રોલ વાપરવાની ના પાડી છે। પેટ્રોલિયમ શું છે? એક પ્રકારની ખનિજ છે। તો જ્યારે ઉથલ પાથલ થાય છે ત્યારે નીચેની વસ્તુઓ બધી ઉપર આવે છે, એના કારણે ખનિજ આપણને મળે છે। ખાસ કરીને જે પેટ્રોલ છે, કુદરતી વાયુ છે, એની જે જાણકારી આપણને ભૂકંપ આપે છે। તો સર્જનાત્મક પાસાની પણ આપણે ચર્ચા કરી ગયા। હવે ભૂકંપની આપણે વાત કરી છે ત્યારે જ્યારે સુનામી, આની વાત કરીએ તો ચાલે નહીં। કેમ? કારણ કે ભૂકંપ જ્યારે સમુદ્રની અંદર આવે છે સૌથી વધારે પ્રભાવ આ કરે છે, બરાબર। સુનામી એટલે શું? સૌપ્રથમ આની આપણે ચર્ચા કરીએ તો સુનામી આ એક જાપાની શબ્દ છે। કેવો શબ્દ છે? જાપાની ભાષાનો શબ્દ છે। એનો સીધો મતલબ થાય છે વિનાશક મોજા। જે આવે બધું ધોઈ અને શું કરે? જતા રહે। તો સુનામી એટલે વિનાશક મોજા। મોટી મોટી સમુદ્રની અંદરથી લહેરો ઉઠે છે, સમુદ્રના મોજા। જનરલી આપણે મોજાની અંદર નાહવા જઈએ છીએ તો મોજાનો એન્જોય કરીએ છીએ વેવ્સને, પણ આ વેવ્સ તો 10-10 મીટર સુધી, 30-30, 40-40 ફૂટ ઊંચા મોજા આવે છે, અને જ્યારે પૃથ્વી ઉપર ટકરાય છે અને આપણા જે સી શોર, દરિયા કિનારે ટકરાય છે, ત્યાં આગળ રહેલી દરેક વસ્તુને એ નાશ કરી નાખે છે, એ તોડી પાડે છે, બરોબર। 2004ની અંદર આપણે જોયું સુમાત્રાના જે સુમાત્રાના ટાપુ છે એની પશ્ચિમ બાજુ જ્યારે આ ભૂકંપ આવ્યો અને સુનામીનું સર્જન થયું અને ભારતના દક્ષિણ ભાગની અંદર ઘણું બધું નુકસાન છે, નુકસાન કર્યું। આ સુનામી જ્યારે આવે છે તો એ કેવી રીતે આવે, એને આપણે કેવી રીતે એનું પ્રિડિક્શન કરી શકીએ? તો યાદ રાખજો, સુનામી આવવાનું હોય ત્યારે દરિયાની અંદર અવાજ આવવાનો। અવાજ એટલે રેગ્યુલર અવાજ તો આવતો જ હોય, પણ અલગ અવાજ, ઘૂઘવાતો અવાજ જે થતો હોય ત્યારે આપણે સમજીએ કે ભાઈ કશું થઈ રહ્યું છે। બીજું, કિનારા ઉપર એ શું થાય તો કે ભાઈ કિનારો પાછો જાય। દરિયાની અંદર પાણી જે આવતું હોય એ શું થઈ જાય? પાછું જતું રહે, રેગ્યુલર કરતા બહુ પાછું જતું રહે, કિનારો એકદમ ખાલી થઈ જાય। અને બીજી વસ્તુ કે ભાઈ કિનારા ઉપર ફીણ, બરાબર, ફોમ છે, ફોમનું નિર્માણ થાય ત્યારે સમજી જવાનું કે કંઈક થઈ રહ્યું છે। સીધી આપણે શું કરવાની? આપણે જગ્યા છે જગ્યાને છોડી દેવાનું, જેટલું થાય એટલું દરિયા કિનારાથી દૂર જઈને ઉભા રહેવાનું। બીજી વસ્તુ કે ભૂકંપ જ્યારે આવવાનું હોય અથવા સુનામી જ્યારે આવવાનું હોય તો પ્રાણીઓ જે છે એ પ્રાણીઓની બિહેવિયર, એમનું જે વર્તન છે, વર્તનની અંદર ઘણા બધા ચેન્જીસ આવી જાય છે। એ ચેન્જીસને આપણે નોટિસ કરી અને શું કરી શકીએ છીએ? આપણે બચી શકીએ છીએ। અને બચવાની અંદર શું હોય? બચવાની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર આવે છે। તમારા 6ઠ્ઠા-7માની અંદર જે આપત્તિ વ્યવસ્થાપનનું ચેપ્ટર છે એની અંદર પણ આવે છે કે સુનામીની અંદર શું કરવું। તો સુનામીની અંદર જ્યારે પણ તમને આવું કંઈક લાગે અથવા
આપણા જે સરકારશ્રી તરફથી જે પણ ગાઈડલાઇન્સ બહાર પાડી હોય, જે પણ સમય આપ્યો હોય એ સમય દરમિયાન દરિયા કિનારે જવું નહીં. દરિયા કિનારે હોય તો ત્યાંથી દૂર ખસી જવું, ઊંચાઈવાળી જગ્યાએ ત્યાં આગળ જતું રહેવું. દરિયા કિનારા આગળ જે બિલ્ડિંગ્સ હોય ત્યાં આગળ તમારે આશ્રય લેવો નહીં. તમારી જે મેડિસિન્સ અને ઇમરજન્સી વસ્તુઓ છે તમારી સાથે રાખવી. અને એક વખત મોજા આવી જાય, એક વખત મોજું આવી ગયું, ફરી પછી ચલો આપણે જોવા જઈએ ને, આપણા ઇન્ડિયન્સ લોકોને ખાસ કશું થયું હોય તો ભેગા થઈ અને જોવાની ટેવ હોય. ત્યાં આગળ જાય અને જુએ, લાગે કે ફરી પછી આવ્યું, એટલે એક વખત સુનામી આવીને જતું રહેવાનો મતલબ એવો નહીં કે ફરી ના આવે, એ બીજી વખત ફરી આવી શકે છે. બરોબર, એટલે ત્યાં આગળ તમે જાઓ અને ફરી મોજા આવે, તમે જોવા ગયા હતા ને તમને એ જોડે લઈ જાય. બરાબર છે, તમારું પિક્ચર પૂરું થઈ જાય. તો આટલી વસ્તુ આપણે શું કરવાની છે, ધ્યાન રાખવાની છે કે સુનામી એ કેવી રીતે આવે છે, સુનામીનો અર્થ થાય શું થાય છે ને એની અંદર કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે થોડી ટેકનિકલ બાબતોની અંદર આવીએ. સુનામી જે છે એના મોજાઓ આપણે વાત કરી ગયા કે ભાઈ એના મોટા મોટા મોજા આવે, પણ એ મોજા છે એ દરિયાની ઊંડાઈ છે એના ઉપર નિર્ભર કરે છે. કેવી રીતે? તો કે ભાઈ સમુદ્રની ઊંડાઈ જેટલી વધારે હોય, બરાબર, યાદ રાખજો, સમુદ્રની ઊંડાઈ જેટલી વધારે હોય, મોજાની અસર કેવી હોય? ઓછી હોય. દાખલા તરીકે મારે જો એક વાક્યની અંદર લખવું હોય તો હું એમ લખી શકું કે ભાઈ સમુદ્રની ઊંડાઈ અને મોજાની અસર વચ્ચે વ્યસ્ત પ્રમાણ હોય. બરાબર, સમુદ્રની ઊંડાઈ અને મોજાની વચ્ચે કેવો પ્રમાણ અસર વચ્ચે વ્યસ્ત પ્રમાણ, ઊંડાઈ જેમ જેમ વધારે એમ એમ જે અસર છે અસર કેવી થાય? ઓછી થાય. પણ અહીંયા આગળ તમારે ધ્યાન રાખવાનું છે કે સમુદ્રની ઊંડાઈ, બીજા નંબરનું, સમુદ્રની ઊંડાઈ અને મોજાની ગતિ બરાબર, સમુદ્રની ઊંડાઈ અને મોજાની ગતિને કેવો સંબંધ છે? સમસંબંધ. સમસંબંધ એટલે શું? તો કે ભાઈ ઊંડાઈ જેમ વધે મોજાની ગતિ છે, ગતિ શું થાય? વધતી જાય. બરાબર, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે સુનામી છે એના મોજા ઉત્પન્ન કેમ થાય છે. હવે અહીંયા તમે જુઓ, આ સમુદ્ર છે, બરાબર, અને આ જમીન છે, બરાબર. આ જગ્યાએ શું થાય છે તો કે ભાઈ ભૂકંપ આવે છે, એના જે વેવ્સ છે, વેવ શું થાય છે તો કે આવે છે, અને એટલા માટે આ જે લહેરો છે ધીરે 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 શું થાય છે? મોટી થતી જાય છે. અને એક ટાઈમ એવો આવશે કે આ લહેર એટલી મોટી થઈ અને જમીન પર જાય અને આપણે શું કરીએ? સુનામી તરીકે ઓળખીએ છે. તો ઊંડાઈ ઉપર, ઊંડાઈ અને મોજા વિશે આપણે ખ્યાલ આવી ગયો. હવે થોડા આગળ વધીએ. સુનામી છે એ સુનામીની આપણે જાણકારી કેવી રીતે મેળવીએ છીએ? બરાબર, તો સુનામીની જાણકારી મેળવવા માટે ટેકનોલોજી વપરાય છે, DART, ડાર્ટ ટેકનોલોજી વપરાય છે. ડાર્ટ નો મતલબ થાય શું થાય તો કે ભાઈ ડીપ ઓશિયન એસેસમેન્ટ એન્ડ રિપોર્ટિંગ ઓફ, ડીપ ઓશિયન એસેસમેન્ટ એન્ડ રિપોર્ટિંગ ઓફ સુનામી. આ ડાર્ટ એનું ફૂલ ફોર્મ છે. કેવી રીતે કામ કરે છે તો યાદ રાખજો, આ સમુદ્ર છે, સમુદ્રની ઉપર
અહીંયા આગળ તરતા લાંબા રાખવામાં આવે, લાંબા એટલે તરાપા ટાઈપ, બરોબર છે, એ રાખવામાં આવે છે. એને સમુદ્રના તળિયે શું કરેલું હોય છે, જોઈન્ટ કરેલું હોય છે. ને એક અહીંયાથી સમુદ્રના તળિયા ઉપર, સમુદ્રના તળિયા ઉપર જે આપણે કહીએ ને પેલું બોલ્સ, બોલ્સ જે છે એ રાખવામાં આવે છે. આ બોલ શું કરે તો કે ભાઈ કંપન્સ જે છે એ કંપનને એ રિસીવ કરશે, બરોબર છે, એ એને સેન્સ કરશે. સેન્સિંગ બોલ્સ જેને કહેવામાં આવે છે. સેન્સિંગ બોલ્સ જે છે એ કંપનો છે, અહીંયા આગળ કશું થાય એ તરંગને શું કરે, સેન્સ કરે, અને એ સેન્સ કરેલા ડેટા એ અહીંયા આગળ મૂકેલું જે લાંબા છે એની પર મોકલે. આ જે છે શું કરશે, આ ડેટાને અવકાશમાં રહેલો જે ઉપગ્રહ છે, સેટેલાઇટ છે, એને મોકલશે. આ સેટેલાઇટ શું કરશે, આ બધા ડેટાને જમીન પર રહેલું જે સેન્ટર છે એ ડેટાને શું કરશે, એ મોકલશે. અહીંયા આગળ રિસીવર હોય, બરાબર, એ રિસીવરને મોકલે અને આ ડેટા છે એનું એનાલિસિસ કરી અને કઈ જગ્યાએ સુનામી આવવાનું છે, ક્યારે આવવાનું છે, કેટલી તીવ્રતાનું આવવાનું છે, ઇન્ટેન્સિટી એની શું હશે, એ શું કરી શકીએ, આપણે જાણી શકીએ. બરાબર. 2004 ની અંદર જ્યારે સુનામી આવ્યું ત્યારે આપણી પાસે એટલી પ્રભાવી સિસ્ટમ હતી નહીં, પરંતુ આના ઉપરથી આપણે દાખલો લઈ 2007 ની અંદર આપણે હૈદરાબાદની અંદર અર્લી વોર્નિંગ સિસ્ટમ રાખી, જેને ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સંચાર એનું નામ આપવામાં આવેલું છે. ક્યાં આગળ છે તો કે ભાઈ હૈદરાબાદની અંદર આ છે, જેનાથી આપણે હિન્દ મહાસાગરની અંદર આવનારી જે સુનામી છે, સુનામી વિશે આપણે જાણકારી મેળવી શકીએ છીએ. દરિયા કિનારે રહેતા મછુઆરા, દરિયા કિનારે રહેતા લોકોને આપણે અગાઉથી આપણે એમને સિગ્નલ આપી શકીએ છીએ, અગાઉથી એમને જાણકારી આપી શકીએ છીએ, જેના કારણે એ લોકો એમના જે પગલાં છે એ પગલાં લઈ શકે અને નુકસાન છે, નુકસાન શું થાય બને એટલું ઓછું થઈ જાય. તો આ તમારા સુનામી વિશેની માહિતી હતી. આટલું તમે કરીને જશો, સુનામીની અંદરથી તમને જે આવનારા પ્રશ્નો હશે એ પ્રશ્નોને સોલ્વ કરવામાં મદદ મળી રહેશે. નેક્સ્ટ વખત આપણે જ્વાળામુખી વિશે ચર્ચા કરીશું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. તમારા જે સૂચનો છે, તમારા પ્રશ્નો છે એને કમેન્ટની અંદર નાખો. તમારા સૂચનોથી અમને પ્રોત્સાહન મળે છે, અમે વધારે સારું કામ કરી શકીએ. ત્યાં સુધી તમે ભણતા રહો. મારું નામ અપૂર્વ ચૌહાણ છે. ધન્યવાદ.